પુણેના પીપરી વિસ્તારમાં એક વૃક્ષના થડમાંથી અચાનક પાણી વહેવા માંડતા લોકો પવિત્ર જળ ફૂટી નીકળ્યું છે એમ માનીને હલ્દી, કંકુ અને ફુલહાર લઈ પૂજા કરવા દોડ્યા હતા. જોકે થોડા સમય પછી પુણે મહાનગરપાલિકાએ ઘટસ્ફોટ કર્યો હતો કે ભૂગર્ભ પાઇપલાઇનમાં પાણી લીક થતા વૃક્ષમાંથી પાણી વહેતું થયું હતું. આમાં ચમત્કાર જેવું કંઈ જ નથી. પીપરીના પ્રેમલોક પાર્ક વિસ્તારમાં ગયા શુક્રવારે બનેલી આ ઘટનાના વિડીયો વાયરલ થયા હતા. વૃક્ષના થડમાંથી પાણીના રેલા નીકળવા માંડતા શ્રદ્ધાળુ લોકોએ આને પવિત્ર જળ માનીને થડ ઉપર હલ્દી અને કંકુ લગાડી ફૂલહાર અર્પણ કરવા માંડ્યા હતા. જોતજોતામાં વૃક્ષ જળ દર્શન માટે લાઈન લાગવા માંડી હતી. કોઈ એવું પણ સૂત ચલાવ્યું હતું કે આ પવિત્ર જળ ઔષધીય ગુણ ધરાવે છે અને તેમાંથી બીમારી પણ મટી જાય છે. આ વાતની જાણ થતા પીપરી ચિંચવડ મહાનગરપાલિકાએ તપાસ શરૂ કરી હતી. વૃક્ષની નજીકના ખોદકામ કરવામાં આવતા ખબર પડી હતી કે અંડરગ્રાઉન્ડ પાઇપમાં લાઈન ભંગાણ લીધે વૃક્ષના થડમાંથી પાણી નીકળવા માંડ્યું હતું.